એનો અર્થ કે મોટી બા બધું જ ભૂલી જશે? હા, મીરા, તો એમણે આપણને કહ્યું કેમ નહીં? અરે મીરા, આ બધું ક્યારથી છે? તને કઈ રીતે ખબર પડી? મોટી બાને ઘણા સમયથી આ બીમારી છે, પણ એમણે કોઈને કહ્યું નહીં. એક દિવસ હું એમના રૂમમાં ગઈ. મેં ફાઇલ જોઈ, ચિઠ્ઠીઓ જોઈ. મને શંકા ગઈ એટલે મેં મોટી બાને પૂછ્યું. તપાસ કરતા આ બીમારી વિશે ખબર પડી. પછી મોટી બાએ આપણને આ વિશે વાત કેમ ના કરી? અરે આટલા સમયથી એમને આટલી ગંભીર બીમારી છે, છતાં એમણે આપણને આ વિશે કહ્યું કેમ નહીં? મારે હમણાં જ મોટી બા સાથે વાત કરવી પડશે. ના જવાબ. હમણાં આપણે મોટી બા સાથે નોર્મલ વર્તન કરવું પડશે. જો હમણાં એમને આપણે કશું કહીશું કે કશું પૂછીશું તો એ આ બધું સહન નહીં કરી શકે. શક્ય છે કે એમને જેટલું યાદ છે એટલું પણ એ ભૂલી જાય. પણ મોટી બાને આ વિશે વાત તો કરવી જ પડશે ને? હા, આપણે વાત તો કરવી જ પડશે. હા, પણ અત્યારે રાત બહુ થઈ ગઈ છે. આપણે પછી યોગ્ય સમય આવશે ત્યારે વાત કરીશું. એટલે અત્યારે કશું ન કહેવામાં જ ભલાઈ છે એમ ને? સરગમ, મને એક જ વિચાર આવ્યા કરે છે કે મોટી બાને કશું થઈ નહીં જાય ને. આનો કોઈ તો રસ્તો હશે ને. તું તો ડોક્ટર છે ને, તું કંઈ તો કરી શકે છે. કંઈક કર ને સરગમ, કંઈક તો કર. મને મોટી બાને કંઈ નહીં થાય, પણ આમાં હું પણ લાચાર છું. હું કંઈ નહીં કરી શકું. અલ્ઝાઇમરની દવા હોય છે, પણ એ 100% અસરકારક નથી હોતી. એ તો હવે વ્યક્તિ ઉપર ડિપેન્ડ છે કે કેટલું યાદ રાખી શકે છે. એટલે મોટી બાને કંઈ જ યાદ નહીં રહે? એ બધું જ ભૂલી જશે? આપણને બધાને ભૂલી જશે? હા, પણ આપણે પ્રયત્ન કરીશું ને. આપણે એમની આસપાસ એવું વાતાવરણ ક્રિએટ કરીશું કે એ બધું ના ભૂલે, એમને બધું યાદ રહે. પણ મોટી બાને ક્યાં કંઈ યાદ રહે છે? એ બાપુજીને ભૂલી ગયા. ધીમે ધીમે મોટી બાપ બધું જ ભૂલી જશે. કેટલો સમય લાગશે એ નક્કી નથી. 6 મહિના, 12 મહિના, 2 વર્ષ, પણ એ બધું ભૂલી જશે એ નક્કી છે. મોટી બા કંઈ ભૂલે કે એમને કશું થાય એના પહેલા મારે મારી ફરજ પૂરી કરવી જોઈએ. એમને મારા હાથમાં રહેલા બધા સુખ આપવા પડશે. મારી જવાબદારી છે કે મોટી બાની બધી જ ઈચ્છા પૂરી કરું. અમારા સંતાન માટે જોયેલા એમના સપનાને પૂરી કરવાની જવાબદારી પણ મારી છે. મારે સરગમ કહે છે એ રીતે આ બાળક માટે વિચારવું જોઈએ, સરોગેસી માટે વિચારવું જોઈએ. મારે હવે મંદિરમાં દીવો કરવાનો છે અને આરતી કરવાની છે. મોટી બા, મેં આરતી કરી લીધી છે. તમે ચિંતા ના કરો, તમારા બધા જ કામ થઈ જશે. કેમ તે કરી લીધી? આરતી તો રોજ હું કરું છું ને. હા, પણ હવેથી હું કરી લઈશ ને. હા મોટી બા. મોટી બા, હવે તમારે ચિંતા કરવાની જરૂર નથી. ઘરનું બધું જ કામ અમે સાથે મળીને કરી લઈશું. કેમ? શું થયું છે? તમે કેમ બધા મારી સાથે આ રીતે વર્તો છો? મોટી બા, હવે તમારે એવું કશું જ નથી કરવાનું જેનાથી તમને સ્ટ્રેસ પડે. તમને યાદ રાખવું પડે. યાદ રાખવું પડે એટલે? મને બધું યાદ રહેશે. હું કંઈ નથી ભૂલતી.